જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની ઘૂસણખોરી વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વંથલી તાલુકાના સુખપુર સહિત આસપાસના 5 ગામોમાં સિંહ અને દીપડાના સતત આંટાફેરાથી માલધારીઓ પોતાના પશુઓના જીવને લઈને ભારે ચિંતામાં મુકાયા છે। જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તાર તરફ વળેલા વન્યજીવો હવે ગ્રામીણ વસ્તી માટે મોટો સવાલ બની ગયા છે। વંથલીના સુખપુર, રંગપુર, રાયપુર, નવાગામ અને ધણફુલિયા જેવા સીમ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ દીપડાની હિલચાલ નોંધપાત્ર રીતે વધી છે। સુખપુર ગામમાં 3 દિવસમાં જ 3 પશુઓનો શિકાર સિંહણ દ્વારા કરવામાં આવતા માલધારીઓમાં ભારે રોષ અને ડર વ્યાપી ગયો છે। માલધારીઓ પર અને માનવ વસ્તી પર ગમે ત્યારે હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે 5 ગામના સરપંચોએ વન વિભાગને સિંહોને વહેલી તકે પકડવા લેખિત રજૂઆત કરી છે। અમારે સુખપુર ગામની જે એક મોટી મુશ્કેલી છે કે સુખપુર ગામે જે અમારો રેવન્યુ વિસ્તાર છે, રેવન્યુ વિસ્તારમાં સિંહણ, દીપડા, સિંહ જેવા હિંસક પ્રાણીઓનો ખૂબ જ ત્રાસ અમારી ઉપર છે। તેમજ અમારા પશુપાલકો પર સિંહણ હમણાં છેલ્લે કેટલોક સમયથી વારંવાર હુમલાઓ કરે છે અને આ ઘટના એટલી બધી ગંભીર છે કે અમારા પશુપાલક મિત્રો છે પોતાના પશુઓને પોતાનો પરિવાર ગણતા હોય છે, તો તે પરિવારને તે ચરાવવા જાય। અત્યારે પરિસ્થિતિ એવી છે કે વરસાદ નથી, તો પશુપાલક પાસે નિરણનો અભાવ છે, તેને લીધે ફરજિયાત પોતાના પશુઓ ગૌચરમાં ચરાવવા જવા પડે છે। તો આ ગૌચર છે સરકારશ્રી અનામત રાખેલ છે પશુપાલકો માટે, પશુઓ ચરાવવા માટે। તો જે અનામત વિસ્તાર અમારો જે ગૌચર વિસ્તાર છે તેમાં પણ પશુપાલકો પશુ નથી ચરાવી શકતા, તો શું કરવાનું? સુખપુર અને આસપાસના ગામોના માલધારીઓ માટે પોતાના પશુધનનું પાલન પોષણ કરવું મુશ્કેલ બની ગયું છે। ગૌચરની જમીનમાં પશુઓ ચરાવતા જતી વખતે અચાનક આવી ચડતા સિંહો પશુઓની નિશાન બનાવી રહ્યા છે। 3 જ દિવસમાં 3 પશુઓ ગુમાવતા માલધારીઓની રોજીરોટી પર સીધી અસર પડી છે। પોતાની આજીવિકા સમાન પશુઓને બચાવવા માટે માલધારીઓ વન વિભાગ પાસે સિંહોને આ વિસ્તારમાંથી ખસેડીને મૂળ જંગલમાં છોડવાની માંગ કરી રહ્યા છે। આ બનાવમાં એવું છે, હું ઘાસ હારતો હતો, આ કુદરતી સિંહણ આવીને સીધી માથે ચડી જ ગઈ, ત્રાપ મારી ગઈ અને ખોટ પકડી લીધી, ખોટ મૂકી જ નહીં, ગાને પાડી નાખી। અમારા ઘરનો આખા 3 સભ્ય એની માથે જીવતા હતા, અમે દૂધ ભરતા હતા ને એમાંથી રોટલા ખાતા હતા ને એને નભાડતા હતા, એને હાસવતા હતા। અટાણે અમારી પાસેથી બધું લઈને હોઈ ગઈ, તો અમારે નભવું એની માથે। અટાણે અમારી પાસે નેણ નાખવા કંઈ નથી, તો અમે ધણેમાં સારતા હતા। અમારા હાથમાં હું ખોત ત્યાં ઊભો ને મારી માથેથી લઈ ગઈ ગા અને વાસળી ખાઈ ગઈ છે અડધી। તો ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। સિંહ અને દીપડાને પકડવા માટે સુખપુર ગામમાં રીંગ પાંજરું તેમજ વધારાના પાંજરા ગોઠવી દેવાયા છે। વન વિભાગના નિરીક્ષણ મુજબ ઓજત નદીના પટમાંથી સિંહ અને સિંહણની જોડી પસાર થઈ રહી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ કે માનવ વન્યજીવ ઘર્ષણ રોકવા માટે વન વિભાગે આ નદી કિનારાના વિસ્તારમાં 24 કલાકનું નાઇટ પેટ્રોલિંગ અને રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ શરૂ કર્યું છે। રંગપુર બાજુનો દરગાહ વિસ્તાર, ધણફુલિયા અને નવાગામ વિસ્તારના સરપંચ મિત્રો અને આગેવાનો અને પશુપાલકો દ્વારા મદદનીશ વન સંરક્ષક જૂનાગઢને એક આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાણીઓની રંજાડ બાબતે। એના ઉપલક્ષમાં વન વિભાગ સામાજિક વનીકરણ દ્વારા તાત્કાલિક સ્ટાફને ત્યાં ફરજ પર અપોઇન્ટ કરી દીધેલો છે। ગાર્ડ, ફોરેસ્ટર અને 2 ટ્રેકર મિત્રોને ત્યાં રાખી અને પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી દીધી છે। દીપડા માટેની ફરિયાદ હતી, તો દીપડા માટેનું એક પાંજરું 4 દિવસ થયા, છેલ્લા 4 દિવસથી આમ મારણ મૂકી દીધેલું છે। અને ત્યારબાદ સરપંચ શ્રી સુખપુર દ્વારા વારંવાર રજૂઆત થતાં ત્યાં એક સિંહનું પિંજરું પણ અત્યારે હાલની તારીખમાં આજ સાંજ સુધીમાં ગોઠવી દેવામાં આવશે। રિંકેજ અને એની અંદર જે પ્રાણીઓનો વિક્ષેપ છે એ એરિયાના પ્રાણીઓને સલામત રીતે ટ્રેક કરવા માટેની કાર્યવાહી કરીએ છીએ। ખોરાક અને શિકારની શોધમાં રેવન્યુ સીમ તરફ વળેલા આ વન્યજીવોના કારણે ખેડૂતો અને માલધારીઓ રાત્રે સીમમાં જતા પણ અચકાઈ રહ્યા છે। હાલ તો વન વિભાગની ટીમો મોનિટરિંગ વધારીને અને પાંજરા મૂકીને સિંહ દીપડાને પૂરવા ખડે પગે થઈ ગઈ છે, પરંતુ સ્થાનિકો માત્ર એક જ આશા રાખીને બેઠા છે કે આ હિંસક પ્રાણીઓ ઝડપથી પાંજરે પૂરાય અને સીમ વિસ્તાર સુરક્ષિત બને। બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ।